વાગરા તાલુકાના ચાંચવેલ ગામે થયેલ પશુ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ₹1.40 લાખના મુદ્દામાલ સાથે કુલ 7 આરોપીઓને ઝડપી લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામે થયેલ પશુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે આ ગુના હેઠળ કુલ ₹1.40 લાખના મુદ્દામાલ સાથે 7 ઇસમોને ઝડપી લીધા હતા. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલીને કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી. તો વાગરા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના મુજબ ચાંચવેલ ગામે કચ્છી વાડના એક ખુલ્લા વાડામાંથી 6 મોટી ભેંસો, 3 નાની પાડીઓ તથા એક નાનો પાડો સહિત 10 જેટલા પશુઓ જેની અંદાજિત કિંમત ₹1,40,000ની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હતો. તો આ બાબતે તારીખ 26 મીના રોજ ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લેવા વાગરા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ખાનગી રાહે પોલીસ હેડ કોન્સ્ટેબલ ભોબાભાઈ ગકુરભાઈને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આછુદ ગામે રહેતા સફવાન શબ્બીર વોરા પટેલ, સફવાન સિરાજભાઈ વોરા પટેલ, ઇકરામ ઉર્ફે પિત્તળ યુનુસ પટેલ, તૌસીફ ઇનાયત વોરા પટેલ, ઇનામુલ ઇલિયાસ વોરા પટેલ, અફઝલ ઇકબાલ જેકા વોરા પટેલ તેમજ મેનહાઝ ઇબ્રાહિમ વોરા પટેલ દ્વારા ચોરી કરી હતી. તો પોલીસે મળેલ બાતમીના આધારે આ ઇસમોને પોલીસ મથકે લાવીને સઘન પૂછપરછ કરતા તેઓએ આ ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેમણે ચોરાયેલ પશુઓ રજૂ કરતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ ગુના હેઠળ ચોરાયેલ 6 મોટી ભેંસ, 3 નાની પાડીઓ તથા એક નાનો પાડો મળી કુલ ₹1,40,000નો મુદ્દા માલ કબજે લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.